ભગવાને જ્યારે મનુષ્ય જન્મ આપ્યો ને ત્યારે દરેકને સુખ અને દુઃખ હરખા લઈને મોકલ્યા છે. 50% સુખ ને 50% દુઃખ. ભગવાન કે પાછો આવે એટલે આટલું ને આટલું લઈને આવજે, વધઘટ કરતો નહીં. આપણે શું ધંધા ચાલુ કર્યા? સુખ વધારવા જઈએ એટલે ભગવાન શું કરે? દુઃખે વધાર દે. હવે ઘણા શું કરે? દુઃખ ઓછું કરવા જાય તો સુખે ઓછું થઈ જાય. હાલો બે બાજુ લોચો. તો કરવું શું? જે છે એમાં 4 વાતો યાદ રાખીને જીવવું. દાંત આપ્યા તો ચાવવાનું આપશે. એને જન્મ આપ્યો ત્યારે નક્કી કરી દીધું કે હરિદ્વારમાં જઈશું, સંજયભાઈને સાંભળશું. હે કેવા બેઠા છીએ આપણે બધા. આનું નામ જીવન. એટલે જીવન જીવવાની આટલી જ વાત છે. મોજમાં રહેવું, બળતરિયા ના રહેવું, ઈમાનદારીથી જીવવું, 18 કલાક કામ કરવું. પૈસા બાય પ્રોડક્ટ છે, આવી જશે. એવા લખેલા હોત તો કરોડપતિ ત્યાં ના જન્મ્યા હોત. અહીં આયા મતલબ કરમ હારા નથી કર્યા, પણ હવે તો હારા કરમ કરીએ. એટલે ચાલને જીવન જીવી લઈએ. એનું નામ એ છે કે અહીં બેઠેલા 1500 લોકો જો સારું જીવન જીવે તો એને જોઈને બીજા 15,000 લોકો સારું જીવન જીવે. અને એમ આખું ભારત વર્ષ. આજે 2 કરોડ લોકો મને સાંભળે, ઇન્સ્ટાગ્રામ પર 12 લાખ લોકો મને ફોલો કરે, ત્યારે એમ થાય છે કે આ ભારત દેશ પૂજાનો રૂમ છે અને પૂજાના રૂમમાં